નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓગસ્ટ મહિનાના મેગા ટેસ્ટનું ધોરણ 11 બાયોલોજી વિષયનું સોલ્યુશન મેળવીશું. આપણું બાયોલોજીનું જે સેક્શન છે એ પ્રશ્ન નંબર 91 થી ચાલુ થાય છે, જેમાં પ્રથમ પ્રશ્ન 91 નંબરનો એ છે કે ડાયટમ્સ અન્ય લીલની જેમ સરળતાથી નાશ પામતી નથી, કારણ કે તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે ડાયટમ્સ એ ક્રાયસોફાઇટસમાં નું એક સભ્ય છે, જેના અંદર તમને ખ્યાલ છે એમ કે એની ગોઠવણી કંઈક સાબુદાણી જેવી, એટલે કે સાબુના બોક્સ જેવી હોય છે, જેની જે કોષ દિવાલ છે એ સિલિકા દ્રવ્યથી કેવી હોય છે, જડિત હોય છે. અને સિલિકા દ્રવ્યથી જડિત હોવાના કારણે કોષીય સ્વરૂપ નાશ પામવા હોવા છતાં પણ એની જે કોષ દિવાલ છે એ નાશ પામતી નથી. મતલબ અહીંયા તેઓ ખૂબ જ સિલિકાયુક્ત દિવાલ ધરાવે છે. તો અહીંયા 91મો જવાબ સી થઈ જાય છે. 92મો છે કે વિઘટક પ્રોટિસ્ટ કયું છે? મિત્રો, પ્રોટિસ્ટ સૃષ્ટિના અંદર વિઘટક તરીકે કોણ વર્તે છે? શું ડાયટમ્સ? તો ના, ડાયટમ્સ એ વિઘટક નથી. પોતાનો ખોરાક જાતે બનાવતું સ્વયંપોષી છે. ડાયજેનોફેજેલેટ્સ તો એ પણ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે. સ્લાઇમ મોલ્ડ્સ, તો હા મિત્રો, સ્લાઇમ મોલ્ડ્સ એ પ્યોર વિઘટક તરીકે જવાબ મળી શકે. યુગ્લિનોઇડ્સના અંદર પરોપજીવન અને સ્વયંપોષી બંને રીતનું એ પોષણ મેળવતા હોય છે. તો અહીંયા પ્યોર વિઘટક તરીકે આપણને સ્લાઇમ મોલ્ડ્સ જવાબ તરીકે મળશે, એટલે 92મો જવાબ સી આવે છે. 93મો છે કે કઈ સૃષ્ટિના સજીવો પ્રાણીની જેમ પોષણ મેળવે છે અને વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો મિત્રો, પ્રાણીઓની જેમ પોષણ મેળવતા હોય એટલે વિષમપોષીઓ, અને વનસ્પતિઓની જેમ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એટલે સ્વયંપોષીઓ. તો મોનેરા સૃષ્ટિમાં જે પ્રાણી હોય છે એમાં કોઈ એક જ સ્વરૂપ એવું નથી કે પ્રાણીની જેમ પોષણ મેળવે અને વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ કરે. હા, અલગ અલગ સભ્યો હોઈ શકે, બંને એક જ સભ્યમાં નહીં હોય. પ્રોટિસ્ટાના અંદર યુગ્લિનોઇડ્સ એક એવું છે કે યુગ્લિનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ થાય છે અને પ્રકાશ ન મળતો વિષમપોષી પદ્ધતિ પણ બતાવે છે, એટલે અહીંયા જવાબ આપણને બી મળે છે 93માં. ફૂગ છે ખાલી વિષમપોષી છે અને પ્રાણી સમપોષણ પદ્ધતિ બતાવશે, પ્રકાશ સંશ્લેષણ કરી શકશે નહીં. એટલે મોનેરા, ફૂગ કે પ્રાણી સૃષ્ટિ જવાબ ન આવતો 93ના અંદર બોમ્બે બી જવાબ મળે છે. વાત કરીએ 94 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું અમીબા સમ પ્રજીવ છે? તો મિત્રો, અમીબા સમ પ્રજીવ એનસીઆરટીની બુકની બેઠી લાઈન છે, એના અંદર અમીબા એન્ટામીબા જવાબ આવે છે. તો અહીંયા એન્ટામીબા ઓપ્શન છે આપણી જોડે, એટલે 94માં ડી ઓપ્શન જવાબમાં મળશે. 95માં મિત્રો આપણને જોડકા જોડો અને 2 કોલમો આપી છે. તો જોડકા જોડતો આપણે એ ઓપ્શન જોઈએ તો અમીબા સમમાં શું ઉદાહરણ હોઈ શકે? તો અમીબા સમમાં નંબર 3 અમીબા ઉદાહરણ છે, એટલે એમાં 3 વાળા ઓપ્શન આપણા જોડે 3 છે, બી, સી અને ડી. પક્ષમધારી, તો પક્ષમધારી મિત્રો ખ્યાલ છે એમ પેરામિશિયમમાં હોય છે, એટલે બીમાં 1 એવા 2 ઓપ્શન છે, બી અને સી. કશાધારી, તો ટ્રાઇપેનોસોમા એ કશાધારીનું ઉદાહરણ છે, જ્યારે પ્લાઝ્મોડિયમ છે એ બીજાણુ ધારીનું ઉદાહરણ છે. આ રીતે જોતા મિત્રો એ 3, બી 1, સી 4 અને ડી 2, એટલે 95માં જવાબ આપણને સી મળે છે. ક્વેશ્ચન નંબર 96માં જોઈએ તો સૌથી વિપુલ પ્રમાણમાં આવેલા આદિકોષ કેન્દ્રીયનું કે જે મનુષ્યને દૂધમાંથી દહીં તેમજ એન્ટીબાયોટિકના નિર્માણમાં મદદ કરે છે. તો મિત્રો કોણ હોઈ શકે? શું સાયનોબેક્ટેરિયા મદદ કરશે? તો ના. શું આર્કિયોબેક્ટેરિયા મદદ કરશે? ના. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા? ના. હા મિત્રો, જે પરપોષી છે અથવા તો વિષમપોષી બેક્ટેરિયા છે એમાં જ લેક્ટોબેસિલસનો સમાવેશ થાય છે, એમાં જ એન્ટીબાયોટિક ઉત્પન્ન કરતા સજીવોનો સમાવેશ થાય છે.
એટલે 96 અંદર આપણને જવાબ ડી મળે છે. વાત કરીએ 97માં, તો અત્યાર સુધીમાં કેટલી જાતિ ઓળખાયેલી છે મિત્રો? તો મિત્રો ચેપ્ટર નંબર 1ના અંદર ચોખ્ખું લખેલું છે કે 1.7 થી 1.8 મિલિયન, એટલે કે 17 થી 18 લાખ જાતિઓ અત્યાર સુધી ઓળખાયેલી છે. એટલે 97માં જવાબ આપણને બી મળે છે. 98માં છે કે પ્રાથમિક સ્તરે સજીવોનું અર્થપૂર્ણ રીતે જૂથમાં વર્ગીકરણ કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો મિત્રો કોઈ પણ પ્રાથમિક સ્તરે સજીવોનું અર્થપૂર્ણ રીતે જૂથમાં વર્ગીકરણ કરવાની પદ્ધતિને વર્ગીકરણ પદ્ધતિ કહેવાય છે. નામકરણમાં નામ આપવાનું છે, ઓળખ વિધિના અંદર લક્ષણો દ્વારા એની ઓળખ કરવાની છે, અને વર્ગીકરણ વિદ્યા એના અંદર એકથી વધારે નામકરણ, વર્ગીકરણ, ઓળખ વિધિ બધાનો સમાવેશ થશે. પણ પ્રાથમિક સ્તરે ખાલી સજીવોનું અર્થપૂર્ણ જો તમારે જૂથ બનાવવું હોય તો એ વર્ગીકરણ પદ્ધતિમાં તમે બનાવી શકો. એટલે 98માં આપણને જવાબ એ મળી જાય છે. ક્વેશ્ચન નંબર 99 ની વાત કરીએ તો કે આંતર સંબંધ ધરાવતા કુળનો સમૂહ શેની રચના કરશે અથવા ખાલી જગ્યાની રચના કરે છે? તો મિત્રો અહીંયા કુળનો સમૂહ છે. મિત્રો તમને ખ્યાલ છે એમ કે જાતિઓ ભેગી મળી પ્રજાતિઓ બનાવે છે, પ્રજાતિઓ ભેગી મળી કુળ બનાવે છે, એમ કુળ ભેગા મળી બધા ગોત્ર ની રચના કરશે. તો જવાબ અહીંયા આપણને ડી મળી જાય છે કે કુળ બધા ભેગા મળી ગોત્રની રચના કરે છે. 100 નંબરના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો નીચેની પૈકી કયું એક બાકીના બધાને સમાવિષ્ટ કરે છે? તો મિત્રો તમને ખ્યાલ છે એમ, જો આપણે વર્ગીકરણની કક્ષાઓની આખી શ્રેણી જોઈએ તો જાતિ ભેગી મળી પ્રજાતિઓ બનશે, ભેગી મળી કુળ બનશે, કુળો ભેગા મળી ગોત્ર બને છે, ગોત્રો ભેગા મળી વર્ગ બને છે, વર્ગથી સમુદાય અથવા વનસ્પતિ હોય તો વિભાગ બને છે, અને એના પછી સૃષ્ટિ બને છે. તો મિત્રો અહીંયા સૃષ્ટિ એ બધાને સમાવેશિત કરી શકે. તો શું અહીંયા આપણે સૃષ્ટિ તરીકેનો કોઈ ઓપ્શન છે? તો સૃષ્ટિ તરીકેનો કોઈ ઓપ્શન 100 નંબરના પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે સૃષ્ટિ તરીકેનો ઓપ્શન કોઈ છે નહીં. તો એના પછીનું જોઈએ તો સમુદાય બધાને સમાવેશિત, એટલે કે સમુદાય બધાને નીચેનાને સમાવેશિત કરી શકે. તો સમુદાય વિભાગ કરીને કોઈ ઓપ્શન છે? તો નથી. તેના પછી વર્ગ આવશે. તો વર્ગ એ ગોત્ર, કુળ, પ્રજાતિ અને છેલ્લે જાતિને સમાવેશિત કરે છે. તો એ જવાબ આપણને મળી જાય છે વર્ગ. વર્ગ એક એવી કક્ષા છે જે બાકીના બધાને સમાવેશિત કરી નાખે છે. તો અહીંયા જવાબ આપણને ઓપ્શન પ્રમાણે બી મળે છે, એટલે 100માં જવાબ મળશે બી. વાત કરીએ 101માં કે નીચેનામાંથી કયો વર્ગક ઓછામાં ઓછા સમાન લક્ષણો ધરાવતો હશે? મિત્રો અહીંયા સમાન લક્ષણોની સંખ્યા આપણે ઓછી લેવાની છે. હવે તમને ખ્યાલ છે જે આગળ આપણે શ્રેણી દોરી એમાં તમે જોયું તો જાતિના અંદર સૌથી વધારે સમાન લક્ષણો હશે, પ્રજાતિમાં જાતિ કરતા ઓછા સમાન હશે, કુળમાં જાતિ પ્રજાતિ કરતા ઓછા સમાન લક્ષણો હોય. મતલબ આપણે જ્યારે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ તેમ સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. તો મિત્રો અહીંયા સૌથી ઓછા સમાન લક્ષણો શેનામાં હશે? તો સૌથી ઓછા સમાન લક્ષણો શું જાતિમાં? તો જાતિ કરતા પ્રજાતિમાં ઓછા હોય, એના કરતા ગોત્રમાં ઓછા હોય, અને સૌથી ઓછા વર્ગના અંદર હોય છે. એટલે જવાબ અહીંયા 101ના અંદર આપણને સી મળે છે કે વર્ગના અંદર સમાવેશિત જેટલા પણ સજીવો છે એમાં સમાવેશિત ગોત્ર, કુળ, જાતિ પ્રજાતિ કરતા ઓછા લક્ષણો ધરાવતો હશે. આગળ જો વાત કરીએ તો 102 નંબરનો પ્રશ્ન કે નીચેના પૈકી કયા સજીવનો સમાવેશ પ્રોટિસ્ટામાં કરવામાં આવે છે? તો મિત્રો નીલહરિત લીલ એ સાયનોબેક્ટેરિયા છે, એનો મોનેરા સૃષ્ટિમાં સમાવેશ થાય.
આર્કી બેક્ટેરિયાનો પણ મોનેરામાં છે, યુ બેક્ટેરિયા પણ મોનેરામાં છે. તો એક જ સૃષ્ટિ આપણી જોડે છે જેમાં જેને શ્લેષ્મી ફૂગ કહેવાય છે, અને એ સૃષ્ટિના અંદર એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિના અંદર સ્લાઇમ મોડ્સ જવાબ આવે છે. તો ઓપ્શનને જોતા પ્રશ્નને ન્યાય આપવા બેસીએ ત્યારે આપણને ડી જવાબ કળાય છે કે જે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશિત છે. 103 નંબરનો પ્રશ્ન જુઓ કે બધા સુકોષ કેન્દ્રી એક કોષી સજીવોને ખાલી જગ્યામાં મૂક્યા છે. તો મિત્રો બધા સુકોષ કેન્દ્રી હોય અને એક કોષી સજીવ હોય તો એને આપણે પ્રોટિસ્ટામાં મૂકીએ છીએ. એટલે 103 અંદર બી જવાબ મળશે. સૃષ્ટિ કે જે ક્લેમ્ડોમોનાસ અને અમીબા બંને ધરાવે. તો મિત્રો ક્લેમ્ડોમોનાસ અને અમીબા આ બંને ધરાવતી સૃષ્ટિ કઈ છે? તો પ્રોટિસ્ટા છે. કેમ કે શરૂઆતનું જે વર્ગીકરણ હતું એમાં ક્લેમ્ડોમોનાસ એ વનસ્પતિમાં હતી અને અમીબા એ પ્રાણી સૃષ્ટિમાં હતી. આ બંને સૃષ્ટિમાંથી આ બંને સભ્યોને અલગ જ એક નવી સૃષ્ટિ પ્રોટિસ્ટામાં આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં મૂક્યું. તો 104 અંદર જવાબ આપણને સી મળી જાય છે. પ્રશ્ન નંબર 105 ની વાત કરીએ તો ખોટું વિધાન પસંદ કરો, ખોટું જોડકું પસંદ કરવાનું છે. અહીંયા લખ્યું છે કે ક્ષારયુક્ત વિસ્તાર હેલોફિલસનો હોય તો એ તો સાચું છે. ગરમ ઝરણામાં થર્મો એસિડોફિલસ જોવા મળે તો એ પણ સાચું છે. કળણ ભૂમિ, કળણ એટલે કે કાદવ ગારા જેવી ભૂમિમાં મિથેનોજેન્સ મળે એ પણ સાચું છે. ગરમ પાણીના ઝરણા એમાં યુ બેક્ટેરિયા હોય. મિત્રો ગરમ પાણીના ઝરણામાં તો થર્મો એસિડોફિલસ હોય છે. યુ બેક્ટેરિયા આવી વિપરીત પરિસ્થિતિમાં જીવતા નથી. એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને 105 અંદર ડી. વાત કરીએ 106 તો મોનેરાનું સભ્ય જેમાં કોષ દિવાલની ગેરહાજરી હોય છે. તો મિત્રો મોનેરા સૃષ્ટિમાં મોસ્ટ ઓફ બધા બેક્ટેરિયા છે. ઘણા ટોટલ બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના સભ્યો છે અને એમાં પીપીએલઓમાં જો માઇકોપ્લાઝમાની વાત કરો તો એમાં કોષ દિવાલ હોતી નથી. એટલે બેક્ટેરિયા, સાઇનોબેક્ટેરિયા, આસ્કોમાઇસિટીસ તો આ તો ફૂગ છે, આ તો જવાબ જ નહીં આવે. બેક્ટેરિયા અને સાઇનોબેક્ટેરિયામાં કોષ દિવાલ છે જ્યારે માઇકોપ્લાઝમામાં કોષ દિવાલ નથી. એટલે 106 અંદર જવાબ આપણને મળી જાય છે બી. 107 લખ્યું છે કે નીલહરિત તેલ અભિકોષ ધરાવે જેની મદદથી વાતાવરણમાં ખાલી જગ્યાનું સ્થાપન કરે. તો વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એના ક્ષાર બનાવવા. એ નાઇટ્રોજનનું NO3, NO2, N2O રૂપાંતરણ કરે છે જેને નાઇટ્રોજનનું સ્થાપન થયું એમ કહેવાય. કેમ કે જમીનમાં નાઇટ્રોજન હોતો નથી. નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના સાઇનોબેક્ટેરિયા, અન્ય બેક્ટેરિયા મદદ કરતા હોય છે. જેમાં નીલહરિત લીલ એમાં કોષ હોય હિટ્રોસિસ્ટ જેને અભિકોષ વિષમકોષ કહેવાય જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે 107 અંદર જવાબ આપણને મળે છે સી. 108 જો વાત કરીએ તો બીજા ઘણા સજીવોની સરખામણીમાં બેક્ટેરિયાનો સમૂહ શું દર્શાવે? સૌથી વધુ વિસ્તૃત પ્રજનનીય વિવિધતા? તો ના, એ નથી ધરાવી શકે એમ. સૌથી વધુ વિસ્તૃત ચયાપચય વિવિધતા? તો હા મિત્રો, બેક્ટેરિયાનો જે આખો સમૂહ છે એમાં દરેક બેક્ટેરિયાના અંદર વિવિધ પ્રકારના બેક્ટેરિયામાં વિવિધ પ્રકારની ચયાપચયની વિવિધતાઓ જોવા મળે છે અને જે બેક્ટેરિયાના સમૂહની એક લાક્ષણિકતા પણ છે. તો અહીંયા 108 અંદર આપણને જવાબ બી મળી જાય છે. એના પછીનો ઓપ્શનમાં સૌથી ઓછી વિસ્તૃત વિવિધતા? તો ના. સૌથી વધુ વિસ્તૃત વિભાજન થવાની ક્ષમતા અથવા ક્રિયા? તો ના, એ પણ નહીં આવે. તો આ સૌથી વધુ વિસ્તૃત ચયાપચયની વિવિધતા ધરાવે છે. એટલે 108 અંદર આપણને જવાબ મળી જાય છે બી. વાત કરીએ પ્રશ્ન નંબર 109 નો. પ્રશ્ન નંબર 109 શું કહેવા માંગે છે? તો સજીવ કે જે પ્રશ્ન નંબર 9, સજીવ કે જે છાદી એટલે કે પેલિકલ ધરાવે છે આવ્યું નીકળી, આ બધું આવી ગયું નીકળી. હા
ખીરારો એમોક્સિસિલિન 500 mg લઈ જાય. 500. સારું. હોવા કોમ્પ્યુટર લઈ જજે અને હું રેકોર્ડિંગમાં એટલે ડિસ્ટર્બ ન કરતો હું બાકી મૂકી દઉં. जगह दे तो आर वो पेन हाइड पेन टूल बटन दबाई के હવે ડાયરેક્ટ એન્ટર કરીને ચાલુ કરી દઈશ ને. આ શું થયું? ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 109 માં જોઈએ તો કે સજીવ કે જે છાદી એટલે કે પેલિકલ ધરાવે છે, જે તેમનું શરીરને સ્થિતિસ્થાપક બનાવે છે, તે નીચે પૈકી બધી જ લાક્ષણિકતા ધરાવે સિવાય કે એક. તો મિત્રો પહેલા તો આ સજીવને ઓળખવો પડે કે છાદી કોણ ધરાવે છે. તો તમને ખ્યાલ છે એમ કે યુગ્લિનોઇડ્સના અંદર યુગ્લિના સજીવ એક એવો છે કે જે કોષ દિવાલની જગ્યાએ એની આજુબાજુ પેલિકલ એટલે કે છાદી ધરાવશે, જે પ્રોટીનનું આવરણ છે. તો એની બધી લાક્ષણિકતાઓ કઈ છે? એક સિવાય. તો મિત્રો એ રંજક દ્રવ્ય ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય એવા રંજક દ્રવ્ય ધરાવે છે. તો આ મિત્રો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ક્લોરોફિલ બી હોય છે અને આ પણ ક્લોરોફિલ બી ધરાવે. તો આ તો એની લાક્ષણિકતા છે. જ્યારે સૂર્યપ્રકાશથી વંચિત હોય, વંચિતનો મતલબ થાય છે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે તે વિષમપોષી પ્રકૃતિ ધરાવે અને નાના સૂક્ષ્મજીવનું ભક્ષણ કરે. તો આ પણ મુદ્દો સાચો છે. સિલિકા ધરાવતી અવિનાશક કોષ દિવાલ ધરાવે. તો મિત્રો એ કોષ દિવાલ ધરાવતો જ નથી ને સિલિકા ધરાવતી અવિનાશક કોષ દિવાલ એ ક્રાઇસોફાઇટસની લાક્ષણિકતા છે, યુગ્લિનોઇડ્સની નહીં. એટલે એ જવાબ 106 ના અંદર આપણને મળી જાય છે સી. વિષમ પ્રકારની બે કશા ધરાવે, ટૂંકી ને લાંબી. તો આ તો સાચું છે. તો અહીંયા આપણને સી જવાબ મળશે. દરિયામાં રેડ ટાઇડ એટલે કે લાલ ભરતી જેના ઝડપી વધારા દ્વારા થાય છે. તો મિત્રો 110 નંબરનો જે પ્રશ્ન છે એમાં લાલ ભરતી જેના વડે થાય છે એ સજીવનું નામ આપવાનું છે અને એ સજીવ યુગ્લિનોઇડ્સ એ સજીવ ગોનિયોલેક્સ હોય છે અને ગોનિયોલેક્સ છે એ ડાયનોફ્લેજેલેટ્સ થી બિલોંગ કરે છે. એટલે 110 ના અંદર આપણને જવાબ મળી જાય છે ડાયનોફ્લેજેલેટ્સ. ક્રાઇસોફાઇટસ એ તો ક્રાઇસોફાઇટસ સિમ્પલ ડાયટમ્સ અને ડેસ્મિડ્સ એમાં સમાવેશિત છે. એટલે 111 માં જવાબ મળી જાય છે એ. મિત્રો કુળ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વચ્ચે રાખવામાં આવેલ છે. તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે પ્રથમ જાતિ, એના પછી પ્રજાતિ, પ્રજાતિ પછી કુળ છે, કુળ પછી ગોત્ર છે. તો કુળ એ કોને વચ્ચે આવે છે? તો ગોત્ર અને પ્રજાતિ વચ્ચે અથવા પ્રજાતિ અને ગોત્ર વચ્ચે આવે. તો ગોત્ર અને પ્રજાતિ વાળો ઓપ્શન આપણને અહીંયા જોવા મળે છે ડી. એટલે 112 ના અંદર જવાબ મળી જાય છે ડી. વાત કરીએ 113ની. 113 માં આપણે જોઈ શકીએ છીએ કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં બહુકોષી વિષમપોષીની કુલ સૃષ્ટિ કેટલી છે? તો મિત્રો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં એક તો બહુકોષી હોવા જોઈએ. 5 સૃષ્ટિ વર્ગીકરણમાં એક તો મોનેરા સૃષ્ટિ હતી, એક પ્રોટિસ્ટા હતી, એક ફૂગ હતી, પ્રાણી હતી અને વનસ્પતિ હતી. એમાં પ્રોટિસ્ટા અને મોનેરા તો બંને એક કોષી છે, તો આ તો જવાબ પણ નહીં હોય. ફૂગ છે એ બહુકોષી, અપવાદ ઈષ્ટ સિવાય પ્રાણી બધા બહુકોષી છે, વનસ્પતિ પણ બહુકોષી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વિષમપોષીમાં વનસ્પતિ નહીં આવે એટલે આ પણ નથી. તો ફૂગ અને પ્રાણી બંને બહુકોષી અને વિષમપોષી પોષણ પદ્ધતિ દર્શાવે. તો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં 2 સૃષ્ટિ એવી છે જે બહુકોષી વિષમપોષીઓની છે. તો જવાબ અહીંયા 113 માં સી મળે છે, દ્વિસૃષ્ટિ. 114 માં જો વાત કરીએ તો મિથેનોજેન્સ તરીકે ઓળખાતા સજીવો સૌથી વધુ અહીં જોવા મળે. તો મિથેનોજેન્સ જે મિથેન વાયુ ઉત્પન્ન કરશે અને મિત્રો એ જે પ્રાણી હોય છે એમાં જે રૂમેનન્ટ પ્રાણી મતલબ જે ઢોરનું અમાશય હોય છે, તો
તો એ અમાશયના અંદર સૌથી વધારે જોવા મળે, જે છાણ દ્વારા એમના રહેઠાણમાં પણ આજુબાજુ ઘણા બધા હોય છે. તો ઢોરના રહેઠાણમાં એ સૌથી વધારે જોવા મળશે. એટલે 114માં આપણને જવાબ સી મળે છે. 114માં જવાબ સી મળે છે. 115માં છે કે પ્રોટિસ્ટામાં સમાવેશી કયા થાય છે? તો મિત્રો અમીબા, યુગ્લિના, ડાયટમ્સમાં પ્રોટિસ્ટા છે. તો આ 3 પ્રોટિસ્ટા છે. શું અમીબા, પીપીએલઓ અને પેનિસિલિયમ? તો પેનિસિલિયમ ફૂગ છે, પીપીએલઓ છે એ બેક્ટેરિયા છે. તો અમીબા એકલો જવાબ આવે તો બી ઓપ્શન નહીં આવે. અમીબા સ્પાયરોગારા, તો સ્પાયરોગારા લીલ છે એટલે એ પણ નહીં આવે. યુગ્લિના, સ્પાયરોગારા, આલ્બિગો, આલ્બિગો ફૂગ આ લીલ છે. એનો મતલબ એ થાય કે અહીંયા 115ના અંદર જવાબ એ મળે છે. 116માં જો વાત કરીએ તો સિસ્ટેમેટિક ખાલી જગ્યા સાથે સંબંધ ધરાવે. તો સિસ્ટેમેટિક્સ એ વર્ગીકરણ, નામાધિકરણ અને ઓળખ વિધિ બધા સાથે સંબંધ ધરાવે છે. એટલે જવાબ 116ના અંદર આપણને મળે છે ડી. 117માં છે કે સિસ્ટેમેટિક શબ્દ કોણે પ્રયોજ્યો હતો? તો મિત્રો લિનિયસ દ્વારા સિસ્ટેમેટિક શબ્દ સૌ પ્રથમ એની જે પ્રકાશન હતું એના શીર્ષક સિસ્ટેમા નેચરી દ્વારા, સિસ્ટેમા નેચર અથવા નેચરી દ્વારા આપવામાં આવેલું. અને સિસ્ટેમાનો અર્થ થાય છે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી. એટલે એ લિનિયસ દ્વારા આપવામાં આવેલ છે. એટલે જવાબ અહીંયા એ મળે છે. સિસ્ટેમા નેચર કોના દ્વારા લખવામાં આવે છે? મિત્રો હમણાં જ મેં કીધું એમ કે સિસ્ટેમા નેચરી અથવા સિસ્ટેમા નેચર એ બુક લિનિયસ દ્વારા લખવામાં આવેલ છે. એટલે અહીંયા જવાબ એ મળે છે લિનિયસ. 118માં પણ એ. 119માં કહે છે કે કોના જોડાણથી વિભાગનું નિર્માણ થાય? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, ગોત્ર પછી આવે છે વર્ગ, વર્ગ પછી સમુદાય, સમુદાય પછી સૃષ્ટિ. તો અહીંયા પૂછ્યું છે કે કોના જોડાણથી વિભાગ, વિભાગનો મતલબ અહીંયા વનસ્પતિ હોય તો સમુદાય એવી કક્ષા વિભાગ હશે. તો વિભાગ એ વર્ગોનું જૂથ છે, એટલે કે વર્ગ ભેગા થાય તો પછી વિભાગ બનશે. તો અહીંયા વિભાગ એ કોના સમૂહથી, કોના જોડાણથી બનશે? તો વર્ગના જોડાણથી બનશે. એટલે 119ના અંદર જવાબ આપણને મળી જાય છે સી. 120માં જોઈએ તો વિટેકર આ માટે પ્રખ્યાત હતા. તો વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી, એના માટે પ્રખ્યાત છે. એટલે 120ના અંદર સી. સૌથી પ્રાથમિક મોનોરન્સ કયા છે? તો સૌ પ્રથમ મોનેરા સૃષ્ટિના સભ્યો પૃથ્વી પર આવ્યા. એમાં સૌથી, કેમ કે પહેલાની પૃથ્વીની પરિસ્થિતિ બધી કેવી હતી? વિપરીત હતી. અને વિપરીત પરિસ્થિતિમાં જીવનારા જેટલા સજીવો છે બધા આર્કીબેક્ટેરિયા કહેવાય. તો સૌ પ્રથમ મોનેરન્સમાં પણ આર્કીબેક્ટેરિયા પ્રથમ આવ્યા છે. એટલે જવાબ અહીંયા આવશે આર્કીબેક્ટેરિયા 121ના અંદર એ. સોનેરી લીલ એ લીલનું સામાન્ય નામ છે જે ખાલી જગ્યામાં સમાવેશિત છે. તો સોનેરી લીલ એ ક્રાઇસોફાઇટસમાં સમાવેશિત છે, જે પ્રોટિસ્ટા સૃષ્ટિનો સભ્ય છે. એટલે 122ના અંદર પણ એ જવાબ આપણને મળે છે. 123માં જો વાત કરીએ તો એનાકાર્ડિયેસી કુલ ધરાવતી વનસ્પતિ કઈ છે? તો મિત્રો એનાકાર્ડિયેસી કુલ ધરાવતી વનસ્પતિ આંબો છે. કોષ્ટક 1.1ના અંદર આનો જવાબ આલેલ છે. તો 123ના અંદર એ જવાબ મળી જાય છે. મોનેરા સૃષ્ટિ કોષની લાક્ષણિકતા કઈ હશે? તો શું સેલ્યુલોઝ, કાઇટિન ગેરહાજર હશે લાક્ષણિકતામાં? તો હા, ગેરહાજર છે. ચલો આગળ. શું સાચા કોષ કેન્દ્ર વગરનો કોષ છે? એ પણ સાચું છે. આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય, આ પણ સાચું છે. તો જવાબ મળી જાય છે આપણને ડી. 124ના અંદર બધા આપેલ તમામે તમામ સાચા છે. 125ની વાત કરીએ તો સાયનોબેક્ટેરિયા ખાલી જગ્યા છે. તો સાયનોબેક્ટેરિયા વિષમપોષી વસાહતી અથવા તંતુમય લીલ છે. મિત્રો તંતુમય બરોબર છે, પણ વિષમપોષી વસાહતી નહીં. સાયનોબેક્ટેરિયા એ સ્વયંપોષી છે, વિષમપોષી ના આવે. સ્વયંપોષી એક કોષી વસાહતી અથવા તંતુમય છે. તો અહીંયા એ ઓપ્શન નહીં આવે. માત્ર વસાહત સ્વરૂપે જોવા મળે ના, એ તંતુમય સ્વરૂપે પણ જોવા મળે છે. તો બી ઓપ્શન પણ નથી. કેટલીક વાર શ્લેષ્મીય સ્તરથી આવરિત હોય. તો હા, આ મ્યુસિલેજનું આવરણ ધરાવે છે, એટલે એ જવાબ સાચો છે. પ્રદૂષિત જથ્થામાં
પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે ક્યારે હોતા નથી. નહીં મિત્રો, જથ્થા સ્વરૂપે હોય છે, બ્લૂમ સ્વરૂપે હોય છે. મતલબ 125 ના અંદર જવાબ આપણને મળે છે સી. 126 માં વાત કરીએ તો હેલોફિલસ, થર્મોએસિડોફિલસ અને મિથેનોજેન્સ એ તો કે પ્રાચીન બેક્ટેરિયા છે, કેમ કે બધા આર્કી બેક્ટેરિયા છે અને આર્કી બેક્ટેરિયા પ્રાચીન બેક્ટેરિયા હોય, વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે, જટિલ કોષ દિવાલ ધરાવે છે. તો અહીંયા આપેલ તમામ એટલે કે ડી જવાબ આવે, એટલે 126 ના અંદર ડી જવાબ છે. 127 માં જો વાત કરીએ તો પ્રોટિસ્ટાના સંદર્ભમાં સાચો વિકલ્પ કયો છે? ચલો, ડાયટમ્સના અંદર મુખ્ય શરીરમાં કશા હાજર હોય, સ્વયંપોષી છે અને મુખ્યત્વે દરિયાઈ. તો કશા હાજર નથી. ડાયનોફ્લેજેલેટ્સમાં કશા હાજર હોય છે? તો હા, હાજર હોય છે. સ્વયંપોષી છે? તો હા, સ્વયંપોષી પણ છે. મુખ્યત્વે દરિયાઈ? તો હા, એ પણ સાચું. તો બી જવાબ અહીંયા મળી શકે આપણને. યુગ્લિનોઇડ્સમાં કશા ગેરહાજર હોય? ના મિત્રો, ગેરહાજર નથી હોતી, હાજર હોય છે. તો આ ખોટું છે. સ્લાઇમ મોલ્ડ્સના અંદર કશા હાજર છે? ના, ગેરહાજર હોય છે. તો સી અને ડી જવાબ આપશે નહીં. તો અહીંયા 127માં જવાબ આપણને મળી જાય છે બી. સિસ્ટેમેટિક શબ્દ એ ખાલી જગ્યામાંથી ઉદ્ભવ્યો અને સિસ્ટેમાનો મતલબ ખાલી જગ્યા છે. તો મિત્રો, સિસ્ટેમેટિક શબ્દ એ લેટિન ભાષામાંથી ઉદ્ભવ્યો છે અને જેનો મતલબ થાય છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. એટલે અહીંયા 128માં બી જવાબ મળશે. 129માં જો વાત કરીએ તો કે સ્પોરન્જિયોસ્પોર એટલે અચલિત બીજાણુઓ. તો અચલિત બીજાણુઓ સ્પોરન્જિયોસ્પોર અલિંગી પ્રજનન શેમાં જોવા મળે? તો મિત્રો, અહીંયા ફાઇકોમાઇસિટીસ નામની જે ફૂગ છે એના સભ્યોમાં તમને સ્પોરન્જિયોસ્પોર દ્વારા થતું અલિંગી પ્રજનન જોવા મળશે. એટલે 129 ના અંદર જવાબ આપણને મળે છે સી. 130માં વાત કરીએ તો કેરીનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા લીન છે. તેમાં લીન શબ્દ શું સૂચવે? તો લીન શબ્દ શું સૂચવે છે? એ કેરીની જુદી જુદી જાતો? ના, એ નથી સૂચવે. લિનિયસના માનમાં વર્ગીકરણ વિદ્યાની નવી શાખા બનાવવામાં આવી? તો ના, એ પણ નથી. વૈજ્ઞાનિક કે જેને સૌ પ્રથમ કેરીનું વર્ણન કર્યું? તો આ મુદ્દો સાચો છે, કેમ કે લીન એ મેન્જીફેરા ઇન્ડિકાનું સૌ પ્રથમ વર્ણન કરનાર વૈજ્ઞાનિક હતા. એટલે મેન્જીફેરા ઇન્ડિકાના નામ પાછળ એમનું લીન શબ્દ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે લિનિયસ દ્વારા. મતલબ 130 ના અંદર જવાબ આપણને મળી જાય છે સી. ડી ઓપ્શન જુઓ કે વૈજ્ઞાનિક કે જેને લિનિયસ દ્વારા રજૂ કરાયેલ નામ બદલાવ્યું અને નવું નામ રજૂ કર્યું? તો ના, એ પણ નહીં આવે. 131માં જોઈએ તો બે વિધાનો આપેલ છે કે વાયરસ, એમાં એક કથન છે અને એક કારણ છે. તો કથન એટલે વિધાન, વાયરસ અવિકલ્પી પરોપજીવી છે, મતલબ આ સાચું વિધાન છે. તેને સ્ફટિકમય બનાવી શકાય? આ પણ સાચું છે. તો ઓપ્શનને જોઈએ શું કે છે? તો એ ને આર બંને સાચા અને આર એની સમજૂતી છે. કારણ કે મિત્રો, સિમ્પલ વસ્તુ છે કે વાયરસ અવિકલ્પી પરોપજીવી છે. કારણ કે એને તમે સ્ફટિકમય બનાવી શકો છો. અને બીજું એનું કારણ છે કે એ સજીવમાં હોય ત્યારે જીવંત સ્થિતિ અને જ્યારે સજીવના દેહની બહાર હોય ત્યારે નિર્જીવ હોય છે. તો આ બંને રીતે એ અવિકલ્પી પરોપજીવી છે એમ કહેવાય. તો અહીંયા આર એટલે કે કારણ એ વિધાનની સાચી સમજૂતી છે એ આપણે આપી શકાય. એટલે અહીંયા 131માં તમને જવાબ મળી જાય છે બી. 132માં જોઈએ તો લખ્યું છે કે જેના દ્વારા CZD થવાનું જોખમ છે તેનું જનીન દ્રવ્ય કયું? તો CZD એ પ્રાયોન્સ દ્વારા થતા રોગ છે. અને પ્રાયોન્સ દ્વારા થતા રોગ જો મનુષ્યમાં થાય તો એને CR જેકોબ ડિસીઝ એટલે કે CZD કહેવાય છે. અને આ રોગમાં જનીન દ્રવ્ય નથી, કેમ કે પોતે જે રોગ થાય છે એ ગડીમય પ્રોટીનના કારણે થાય છે, ગડીમય પ્રોટીનથી થાય છે. એટલે જનીન દ્રવ્ય તરીકે DNA કે RNA કે ન્યુક્લિયોપ્રોટીન ક્યારેય હોઈ શકે નહીં. એટલે આપણને જવાબ મળી જાય છે એક પણ નહીં. એટલે 32માં જવાબ મળશે ડી. 33માં વાત કરીએ છીએ 133માં તો ખાલી જગ્યા બીજાણુજનક અને ખાલી જગ્યા જન્યુજનક એકબીજાને ખાલી જગ્યા હોય.
તો મિત્રો હંમેશા દ્વિકીય બીજાણુજનક એકીય જન્યુજનકને એકાંતરે હોય છે, એટલે કે એક પછી એક આવતી વનસ્પતિની અવસ્થા છે. તો દ્વિકીય સી ઓપ્શન જોઈ શકો છો કે દ્વિકીય બીજાણુજનક એકકીય જન્યુજનક જે એકબીજાને એકાંતરે હોય છે, એટલે 133 ના અંદર જવાબ મળી જાય છે સી. 134 માં વાત કરીએ તો બેસિડિયો કાર્પ કોની લાક્ષણિકતા છે? મિત્રો બેસિડિયો કાર્પનો મતલબ થાય છે પ્રકરણી ધાનિકાયો, અને પ્રકરણી ધાનિકાયો એ બેસિડો માયસિટીજ માં જોવા મળે. અને બેસિડો માયસિટીજ નું ઉદાહરણ યુસ્ટિલાગો છે. એટલે જવાબ આપણને મળી જાય છે ડાયરેક્ટ કે 134 માં યુસ્ટિલાગો, એટલે 134 માં એ જવાબ આવશે. વર્ગીકરણ શાસ્ત્રીઓએ ખાલી જગ્યાના વર્ગીકરણમાં મુશ્કેલી અનુભવે છે. તો મિત્રો તમે જોઈ શકો કે વર્ગીકરણ શાસ્ત્રીઓ માટે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ હતું એમાં જે પ્રોટિસ્ટા સૃષ્ટિ હતી આની સીમાઓ નક્કી નથી. અને સીમાઓ નક્કી ન હોવાનું કારણ કે અમુક સજીવો પ્રોટિસ્ટા સૃષ્ટિના, અમુક વૈજ્ઞાનિકો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોને વનસ્પતિ તરીકે ગણે છે, જ્યારે અમુક વૈજ્ઞાનિકો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોને પ્રાણી તરીકે ગણે છે. અમુક તો ફૂગ જેવા લક્ષણોવાળી પણ સભ્યો છે. તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કેમ કે વનસ્પતિ, પ્રાણી, ફૂગ જેવા લક્ષણો જોવા મળે છે અમુક અમુક સભ્યોમાં, તો માટે પ્રોટિસ્ટા સૃષ્ટિની સીમાઓ સારી રીતે નક્કી હોતી નથી. એટલે વર્ગીકરણ શાસ્ત્રીઓને જ્યારે પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો એટલે કે એક કોષી સુકોષ કેન્દ્રીય સજીવોનું વર્ગીકરણ કરવાનું હોય ત્યારે મુશ્કેલી અનુભવાય છે. એટલે 135 ના અંદર આપણને જવાબ મળે છે બોમ્બે બી. 136 માં જો વાત કરીએ તો મિત્રો કયું જૂથ તેના લક્ષણને યોગ્ય રીતે જોડાયેલ નથી? તો પહેલું છે કે અમીબા સમ ખારા પાણીના સ્વરૂપો છે અને સિલિકાના આવરણ ધરાવે, તો આ તો સાચું છે. કસાધારી છે, મુક્તજીવી પરોપજીવી હોઈ શકે, તો આ પણ સાચું છે. પક્ષમધારી પક્ષમોની હાજરીને લીધે સક્રિય હલનચલન કરે છે, તો મિત્રો આ પણ સાચું છે. બીજાણુધારી ખોટા પગની મદદથી પોતાના શિકારને પકડે, તો બીજાણુધારી એટલે કે પ્લાઝ્મોડિયમ એ ખોટા પગ ધારણ કરી શકતો નથી. એ અમીબા સમ પ્રોટોજુઅન્સનું લક્ષણ છે. તો અહીંયા ડી જવાબ ખોટો છે, મતલબ ડી ઓપ્શન ખોટો છે. એટલે 136 ના અંદર આપણને જવાબ મળી જાય છે ડી. વાત કરીએ 137 માં તો ચાઇના રોજ શું? તો ચાઇના રોજનો મતલબ થાય છે જાસૂદ. અને જાસૂદનું પુષ્પ કેવું હોય? તો જાસૂદનું પુષ્પ એક તો નિયમિત હોય છે, એટલે કોઈ પણ ધરીએ એના તમે સરખા ભાગ કરી શકો. અધોજાઈ છે, અધોજાઈનો મતલબ થાય છે એનું બીજાશય છે ઉંચસ્ત હશે અથવા ઉર્ધ્વસ્ત હશે, અને બીજા જે પુષ્પના ભાગો છે દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર એ એના નીચે ગોઠવાયેલા છે. વ્યાવૃત કલિકાંતર વિન્યાસ ધરાવે, તો હા એ નિયમિત પુષ્પ અધોજાઈને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ ધરાવે છે. બી ઓપ્શનમાં શું નિયમિત પુષ્પ ઉપરી જાય? તો ઉપરી જાય પુષ્પ નથી. અનિયમિત પુષ્પ નથી, એ તો કેના જવાબમાં આવશે? અહીંયા તો ચાઇના રોજ છે જાસૂદ, તો નિયમિત પુષ્પ આવશે. ડી ઓપ્શન પણ અનિયમિત પુષ્પ છે, તો અહીંયા આપણને 137 ના અંદર જવાબ મળી જાય છે એ. વાત કરીએ 138 નંબરના ક્વેશ્ચનની. લખ્યું છે કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે, તો મિત્રો શેમાં જોવા મળશે? તો તમને ખ્યાલ છે એમ કે જાસૂદ અને લીંબુમાં તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ હોય. સાથે સાથે પિટુનિયા જે ઓપ્શન છે એ ક્યાં આપેલું છે? તો આપણે એનસીઆરટીમાં સોલેનેસી જે કુળ ભણવાનું આવે છે, કુળના અંદર પિટુનિયા ઓપ્શન છે, અને પિટુનિયા એ સોલેનેસી કુળનું છે જે અક્ષવર્તી જરાયુ વિન્યાસ ધરાવે. એટલે 138 ના અંદર તમને જવાબ મળી જાય છે એ. વાત કરીએ 139 ની, તો નીચે બે વિધાનો આપેલા છે, કથન એ અને કથન આ. તો બંનેના ઓપ્શન સાથે આપણે મેચિંગ કરવાનું છે. અહીંયા કથન એ છે એટલે કે વિધાન છે કે પુષ્પની પરિભાષા છે રૂપાંતરિત પ્રકાર જેમાં પ્રરો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલમાં રૂપાંતરણ પામે, તો વિધાન સાચું છે.
કારણ પ્રકારની આંતરગાંઠ સંકુચિત બને, ક્રમિક ગાંઠ પરથી પર્ણોને બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુભેદોના વિવિધ ભાગો ઉદ્ભવે છે. તો આ પણ સાચું છે. તો મિત્રો અહીંયા કારણ અને વિધાન બંને સાચા છે. હવે એની સમજૂતી છે કે નહીં એ ચેક કરીએ. મિત્રો સમજૂતી ચેક કરવા માટે આપણે અહીંયા પહેલું વિધાન વાંચીશું કે પુષ્પની પરિભાષા કઈ છે, તો કે રૂપાંતરિત પ્રકાંડ જેમાં, મતલબ પુષ્પ એ રૂપાંતરિત પ્રકાંડ છે જેમાં પરોનો જે અગ્રીય વર્ધનશીલ ભાગ હોય એ પુષ્પીય વર્ધનશીલમાં પરિણમે અથવા રૂપાંતરણ પામી જાય છે. કેમ ભાઈ એ પુષ્પીય પરિણામમાં કેમ ભાઈ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામ્યો? કારણ પ્રકારની આંતરગાંઠ એક તો સંકુચિત બની ગઈ, ક્રમિક ગાંઠો પરથી પર્ણો આવવાના હતા એને બદલે પાર્શ્વીય રીતે એટલે કે આજુબાજુ પુષ્પીય બહિરુભેદો એટલે કે પુષ્પના વિવિધ ભાગો ઉત્પન્ન થયા. અને પુષ્પના વિવિધ ભાગો ઉત્પન્ન થાય છે પર્ણોની જગ્યાએ, આંતરગાંઠ સંકુચિત બને છે, પ્રકાંડ સંકુચિત બને છે, એટલે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં ફેરવાણો એમ કહેવાય. મિત્રો રૂપાંતરણના કારણે બહિરુભેદો કે પુષ્પના વિવિધ ભાગો બનતા નથી, પણ પુષ્પના વિવિધ ભાગો બને છે એટલે એ રૂપાંતરણ થયું છે એમ કહેવાય. તો અહીંયા કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે એટલે જવાબ આપણને મળી જાય છે બી. 139 ના અંદર જવાબ મળે છે બી. 140 માં જોઈએ તો બહુગુચ્છી પુંકેસર ખાલી જગ્યામાં જોવા મળે. તો બહુગુચ્છી જે પુંકેસર છે એ મિત્રો આપણને લીંબુમાં જોવા મળશે. તેમાં પુષ્પીય વર્ધનશીલ પુષ્પ અગ્રાધિ વર્ધી ક્રમમાં ગોઠવાય છે. તો 141 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં પ્રશ્ન એવો પૂછ્યો છે કે પુષ્પો અગ્રાભી વર્ધી ક્રમમાં શેમાં ગોઠવાય? તો મિત્રો તમને ખ્યાલ છે એમ ફૂલોની ગોઠવણી અગ્રાભી વર્ધી ક્રમમાં થાય એટલે દરેક ગાંઠ ઉપર પુષ્પો કંઈક આવી રીતે ઉદ્ભવે છે. એમાં શરૂઆતના પુષ્પો હોય છે મોટા, અને જેમ જેમ પુષ્પો ઉપરની તરફ જશે અથવા ઉપર પાંગરતા જાય છે એમ એમ એ નાના હોય છે. એટલે અગ્રસ્થ પુષ્પો તરુણ જ્યારે તલસ્થ પુષ્પો પરિપક્વ હોય છે. તો અહીંયા એ અગ્રાભી વર્ધી જે ક્રમ છે એ અપરિમિત પુષ્પ વિન્યાસમાં જોવા મળે. કેમ કે પરિમિત પુષ્પ વિન્યાસનો જે ક્રમ છે એ અગ્રાભી વર્ધી નથી પણ તલાપી સારી છે. તલાપી સારીના અંદર શું થાય તો પુષ્પ સૌ પ્રથમ ઉપરનું પહેલા પાંગરે, પછી નીચેનું પાંગરે, એના પછી નીચેનું પાંગરે. એટલે તલસ્થ પુષ્પો હંમેશા કેવા હોય? અપરિપક્વ, જ્યારે અગ્રસ્થ પુષ્પો હંમેશા તરુણ હોય. એટલે કે અપરિમિતથી એકદમ ઉલટું. એટલે 141 ના અંદર જવાબ આપણને અહીંયા મળી જાય છે બી. 142મો પ્રશ્ન છે કે માત્ર એક દળી બીજની રચનામાં જોવા મળે. તો મિત્રો એક દળી બીજ અને દ્વિદળી બીજની ઘણી બધી સમાનતા પણ હોય છે અને ઘણી બધી વિભિન્નતા પણ. જેમ કે એક દળી બીજના અંદર અને દ્વિદળી બીજના અંદર બંનેમાં તમને ભ્રૂણ તો જોવા મળશે જ. એના પછી ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, બીજપત્રો પણ જોવા મળશે. પણ એક દળીમાં બીજપત્રોની સંખ્યા 1 હોય છે, જ્યારે દ્વિદળીમાં બીજપત્રોની સંખ્યા 2 હોય છે. તો જોઈએ કે ભ્રૂણાગ્ર બીજ કેન્દ્રનો મતલબ થાય છે કે ત્યારે બીજાશયના અંદર અંડક ધરાયુ પેશી વડે અંડક નાલથી, આ જે દંડમું દોરું છું એ છે અંડક નાલ. જ્યાંથી અંડકથી જોડાયેલો હોય એને બીજ કેન્દ્ર કહેવાય. તો બીજના અંદર બીજ કેન્દ્ર તો હોય તો એ તો એક દળીમાં હશે ને દ્વિદળીમાં પણ હશે. ચલો બીજા વરણ તો બંનેમાં જોવા મળે છે. તો બધી વસ્તુઓ 3 બંનેમાં જોવા મળશે એટલે જવાબ એ નહીં આવે. બીમાં જુઓ તો ભ્રૂણમૂળ, બીજા વરણ બીજ છિદ્ર. તો મિત્રો જે ભ્રૂણ હોય છે એમાં નીચેનો ભાગ ભ્રૂણમૂળ હોય છે, તો એક દળીમાં પણ છે, દ્વિદળીમાં પણ છે. બીજા વરણ એટલે કે બંનેના અંદર બીજથી બીજ છે એના ઉપર આવરણ જોવા મળે છે, તો હા બંનેમાં જોવા મળશે. બીજ છિદ્ર જોવા મળે છે. તો મિત્રો જે અહીંયા અંડકના અંદર અંડક છિદ્ર હોય છે એ ત્યારે બીજ છિદ્રમાં રૂપાંતરિત થાય છે. તો એક દળી ને દ્વિદળી બંનેમાં બીજ છિદ્ર અને બીજ કેન્દ્ર બંને જોવા મળશે. તો બી પણ જવાબ નહીં. સીમાં જુઓ કે સમિતાયા સ્તર. તો મિત્રો જે સમિતાયા સ્તર છે ખાલી એક દળી વનસ્પતિમાં જોવા મળે છે. કેમ કે સમિતાયા સ્તર એવું સ્તર છે કે જે ભ્રૂણપોષ પેશીને ઘેરીને આવેલું હોય. અને એક દળી વનસ્પતિ કેમ કે ભ્રૂણપોષ પેશી છે, ભ્રૂણપોષી છે, મતલબ ભ્રૂણપોષ ધરાવે છે, માટે ત્યાં સમિતાયા સ્તર જોવા મળે.
દ્વિદળીમાં સમિતાયા સ્તર નથી. તો જવાબ અહીંયા આપણને સી જવાબ મળે છે. 142 ના અંદર સી. 143 માં વાત કરીએ તો મિત્રો બેઠી એનસીઆરટી ની આકૃતિઓ છે. આકૃતિમાં છેલ્લી આકૃતિ છે એ વટાણાની છે, કારણ કે એ પીચ ફલકીય કલિકાંતર વિન્યાસ બતાવે છે. આંકડો છે એ ધારાસ્પર્શીમાં બતાવે છે. ભીંડો અને કેશિયા તો આચ્છાદિત વ્યાવૃત પ્રમાણે બતાવે છે. તો જવાબ અહીંયા આપણને મળી જાય છે બેઠો ડી ઓપ્શન. તો 143 જવાબ ડી. 144 જો વાત કરીએ તો પતંગિયાકાર કલિંકાંતર વિન્યાસ માટે સાચું શું છે? તો પતંગિયાકાર એટલે કે પીચ ફલકીય કલિંકાંતર વિન્યાસ માટે સૌ પ્રથમ ધ્વજક જે મોટું હોય, એના પછી બંને પાર્શ્વી રીતે ગોઠવાયેલા પક્ષકો હોય છે, અને એના પછી અંદર નોતલ આકાર મતલબ નોતલ રીતે ગોઠવાયેલા બે નાના દલપત્રો હોય છે જે અગ્ર બાજુથી જોડાયેલા હશે. તો મિત્રો અહીંયા ધ્વજક તો એ કઈ જગ્યાએ છે? તો એ સૌથી ઉપર અગ્ર બાજુ છે. પાર્શ્વ એટલે આજુબાજુ પક્ષકો હોય છે, આ બાજુ ને આ બાજુ, અને છેલ્લે પાછળ એટલે કે પશ્વ બાજુ નોતલ છે. તો અગ્ર, પાર્શ્વ અને પશ્વ એટલે જવાબ આપણને મળી જાય છે બી. 144 ના અંદર બી જવાબ. 145 માં વાત કરીએ તો ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધસ્થ હોય એટલે કે નીચે આવેલા હોય એવા પુષ્પને શું કહેવાય? તો મિત્રો ઉર્ધ્વસ્થ બીજાશયનું અહીંયા કીધું છે. હંમેશા મિત્રો યાદ રાખો કે જ્યારે પણ ઉર્ધ્વસ્થ બીજાશય એટલે ઉંચસ્થ બીજાશય. માનો કે આ પરાગાસન છે, પુષ્પાસન છે, આ છે પુષ્પદંડ. આ જે ઉપરનો ભાગ છે એ છે પુષ્પાસન, અને આના ઉપર બીજાશય આવી રીતે આવેલું છે. બીજા દલપત્ર, વજ્રપત્ર અને પુંકેસર એના નીચે આવેલા હોય. તો જ્યારે બીજાશય સૌથી ઉચ્ચ હોય, ઉંચસ્થ હોય, અથવા એનું બીજું નામ ઉર્ધ્વસ્થ હોય, ત્યારે પુષ્પ હંમેશા અધોજાઈ હોય છે. એટલે અહીંયા જવાબ આપણને બી મળે છે. 145માં લાક્ષણિક પુષ્પ કેવું હશે? જો ઉર્ધ્વસ્થ બીજાશય હોય તો અધોજાઈ હશે. 146 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. 146 નંબરના અંદર આપણને સરસ એક આકૃતિ આપી છે, અને આકૃતિ એનસીઆરટીની છે. એમાં બતાવ્યું છે કે જરાયુ વિન્યાસ કયો છે, મતલબ આ આકૃતિ કયા જરાયુ વિન્યાસ બતાવે છે. તો મિત્રો જો એનસીઆરટીની બુકને ધ્યાનમાં રાખીને આકૃતિનું વિશ્લેષણ કરીએ તો આ આકૃતિના અંદર આપણને અક્ષીય જરાયુ વિન્યાસ જોવા મળે, જે જાસૂદ જેવી વનસ્પતિમાં હોય છે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે એ. આગળ વાત કરીએ તો નારિયેળમાં મધ્ય ફલાવરણ કેવું હોય? તો મિત્રો જે નારિયેળ હોય છે, નારિયેળમાં સૌથી બહારનું ફલાવરણ હોય છે બાહ્ય ફલાવરણ, પછી મધ્ય ફલાવરણ હોય છે એ રેશામય હોય છે, અને અંદરનું જે ફલાવરણ છે એ કઠણ હશે, અને એના પછી જે ગર હોય છે જેને આપણે કોપરું કહીએ છીએ એ ખાવાલાયક ભ્રૂણપોષ, કોષીય ભ્રૂણપોષ છે, અને એના અંદર પછી પાણી આવેલું હોય જે પ્રવાહી ભ્રૂણપોષ છે. તો અહીંયા કેમ કે મધ્યાવરણનું પૂછ્યું છે, તો મધ્યાવરણ એ આપણે નારિયેળને જ્યારે છોલીએ છીએ ત્યારે જે છોતરા બહાર નીકળે છે તે મધ્યાવરણ અને બાહ્યાવરણ ભેગા હોય છે. તો મધ્યાવરણ હંમેશા કેવું હશે? તંતુયુક્ત હશે. કેવું હશે? 147 ના અંદર આપણને જવાબ મળે છે સી. વાત કરીએ 148માં. તો મિત્રો 148 ના અંદર પ્રશ્ન છે કે દલપત્ર સાથે જ્યારે પુંકેસર જોડાયેલું હોય તો એને આપણે શું કહેવામાં આવે છે? તો મિત્રો દલપત્ર સાથે જ્યારે પુંકેસર જોડાયેલું હોય ત્યારે આપણે દલ લગ્ન પુંકેસર કહીશું. એટલે 148માં જવાબ મળી જાય છે એ. સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત છે? તો મિત્રો આ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરના શરૂઆતના ભાગને આપણે કહીશું પરાગાસન, કે જ્યાં આગળ પરાગરજ બેસે છે, પરાગનું બેસવાનું આસન પરાગાસન. પછી જે આ નલિકા છે એ છે પરાગ વાહિની. એના પછી આ જે ભાગ છે, જે ફૂલેલો ભાગ છે એ છે બીજાશય, અથવા એનું બીજું નામ અંડાશય.
શય. તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે એવો કોઈ ઓપ્શન, તો પરાગાસન, બીજાશય ને પરાગવાહિની એ સચોટ જવાબ એનો છે. એટલે 149 ના અંદર આપણને જવાબ મળે છે બી. વાત કરીએ 150માં, તો દારૂડીમાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળશે? તો મિત્રો દારૂડીના અંદર ચર્મવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે. તો 150માં જવાબ સી આવશે. 151માં વાત કરીએ તો કોલમ એ અને બી ને 1 અને 2 ને જોડવાના છે. તો પીમાં નિયમિત પુષ્પ છે, તો નિયમિત પુષ્પ શેમાં જોવા મળે? તો નિયમિત પુષ્પ એ રાઈ, મરચા, ધતુરો વગેરેના અંદર જોવા મળશે, કેમ કે એના સરખા ભાગ તમે ગમે તે ધરીએ કરી શકો છો. અનિયમિત પુષ્પ તો વટાણા, વાલ, કેશીઓ એના અંદર ગલતોરામાં જોવા મળે છે. જ્યારે અસમિતિ એટલે કે એકે ધરીએથી સરખા ભાગ ન કરી શકાય તો કેના અસમિતિય છે. એવો ઓપ્શન કે પીમાં 3, ક્યુમાં 2 ને R1 હોય તો એવો એ ઓપ્શન છે. એટલે 151માં જવાબ મળી જાય છે એ. 152માં જો વાત કરીએ તો ફલન પછી બીજ અને ફળ કોનામાં પરિણમે છે? તો મિત્રો જ્યારે વનસ્પતિમાં, આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન થઈ જાય તો ફલન પછી બીજ, તો એ બીજ એ શેમાંથી બન્યું હોય? તો અંડકમાંથી બન્યું હોય છે. જ્યારે ફળ એ શેમાંથી બન્યું હોય છે? તો બીજાશય અથવા અંડાશયમાંથી બન્યું હોય છે. કેમ કે બીજાશય એ જ રૂપાંતરિત થઈ અને ફળ બને છે, અંડક એ જ રૂપાંતરિત થઈ અને બીજ બને છે. એટલે અહીંયા આપણે જવાબ મળી જાય છે કે અંડક અને બીજાશય. એટલે 152ના અંદર જવાબ બી મળે છે. 153માં વાત કરીએ તો નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે? મિત્રો આ એનસીઆરટીની બુકની આકૃતિ છે અને પુષ્પ છે એ અધોજાઈ છે. અધોજાઈ કેમ કે એનું જે બીજાશય છે કેવું છે? ઉંચસ્થ અથવા ઉર્ધ્વસ્થ છે. અને એ તમને શેમાં જોવા મળશે? તો એ રાઈ છે, જાસૂદ છે અને રીંગણના પુષ્પમાં જોવા મળશે. અહીંયા કાકડી, સૂર્યમુખી, જરદાળુ નહીં આવે, મેલોન્જેલા એ એનો સાચો આન્સર છે. કેમ કે રીંગણનું વૈજ્ઞાનિક નામ સોલેનમ મેલોન્જેના છે અને એના આધારે આપણે એ કહી શકીએ. તો અહીંયા ચેપ્ટર નંબર 1 અને 5 નો મિશ્ર પ્રશ્ન આવે છે એમ કહેવાય. એટલે 153ના અંદર જવાબ આપણને મળે છે સી. વાત કરીએ 154ની, તો 154 નંબરનો પ્રશ્ન છે કે નીચેની એક આકૃતિ આપી છે, આકૃતિને ઓળખો અને કયો વિન્યાસ બતાવે છે જુઓ. તો જ્યારે પુષ્પની અગ્રસ્ત ભાગ, અગ્રસ્ત ટોચ પુષ્પમાં પરિણમે ત્યારે એક જ પુષ્પ હોય, એકાકી હોય, અને અગ્રસ્ત પુષ્પો પરિપક્વ, જ્યારે તલસ્થ પુષ્પો હંમેશા તરુણ હોય, ત્યારે સમજવું કે આ પરિમિત પુષ્પ વિન્યાસ બતાવે છે. કેમ કે આમાં પુષ્પ ઉદ્ભવવાનો ક્રમ જે છે, વિકાસનો ક્રમ છે એ તલાભિસારી પ્રમાણે છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે બી. આપેલ પર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળશે? તો મિત્રો એક પર્ણ આપી છે, પર્ણના અંદર જો તમે શીરાઓની ગોઠવણી જુઓ તો શીરાઓની શાખાઓ ને એમાંથી પણ નાની નાની શાખાઓ મળે છે. મતલબ અહીંયા શીરાઓનું એક નાનું મોટું ઝાડું બને છે અને ઝાડા વાળી જો શીરા વિન્યાસ બતાવતો હોય, એટલે કે ઝાલાકાર શીરા વિન્યાસ કોઈ જોડે હોય તો એ દ્વિદળી વનસ્પતિ જોડે છે. તો જવાબ અહીંયા મળી જાય છે દ્વિદળી વનસ્પતિ. તો 155ના અંદર દ્વિદળી વનસ્પતિ. 156માં વાત કરીએ તો ત્રણેક ખાલી જગ્યા આપી છે કે જે એક્સ પર્ણપત્રની ખાલી જગ્યા વાય સુધી પહોંચી જાય તો પર્ણપત્ર ઝેડમાં વહેંચાઈ જાય, આવા પર્ણને સંયુક્ત પર્ણ કહેવાય. તો મિત્રો અહીંયા સંયુક્ત પર્ણની બેઠી વ્યાખ્યા ખાલી જગ્યા સ્વરૂપે છે. લખ્યું છે કે જો છેદન પર્ણપત્રની મધ્ય શિરા સુધી પહોંચી જાય તો પર્ણ છે એ પર્ણિકામાં વહેંચાઈ જાય છે. મતલબ કોઈ આ પર્ણ છે, આની મધ્ય શિરા છે અને પર્ણના અંદર જો હવે છેદન થાય છે અને છેદન ધીમે 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 થતું મધ્ય શિરા સુધી પહોંચી જાય છે, મધ્ય શિરા સુધી પહોંચી જાય છે,
તો પર્ણના અંદર નાની નાની પર્ણિકાઓ બનવાનું ચાલુ થઈ જશે. પર્ણના અંદર નાની નાની પર્ણિકાઓ બનવાનું ચાલુ થઈ જશે. એટલે આખું એક પર્ણ છે એક આવી નાની પર્ણિકાઓ ધરાવતું થઈ જાય. મિત્રો આખું એક આ પર્ણ હતું, પણ કેમ કે છેદન વધતું ગયું, મધ્યશિરા સુધી પહોંચતું ગયું, એટલે પર્ણિકામાં વેચાઈ ગયું. તો અહીંયા જવાબ આપણને એ મળી જાય છે 156. 157 ની વાત કરીએ તો સામેની આકૃતિને ઓળખો. તો અહીંયા એક આકૃતિ આપી છે, એમાં તમે જોઈ શકો છો કે સ્પષ્ટ એક ગાંઠ છે. એક ગાંઠ ઉપર એક પર્ણ આ બાજુ અને બીજું પર્ણ એ જ ગાંઠ ઉપર પણ વિરુદ્ધ સાઈડ પાર્શ્વ સાઈડ ઉદ્ભવે છે. જ્યારે પર્ણો એક જ ગાંઠથી બંને બાજુ ઉદ્ભવતા હોય અને સામસામે મુખ હોય એટલે સન્મુખ પ્રકારનું પર્ણ ગોઠવણી કહેવાય. તો અહીંયા આપણને 157 અંદર બી જવાબ મળી જાય છે. 158 વાત કરીએ તો આપેલ પર્ણમાં બે નામ નિર્દેશન આપ્યા છે. તો મિત્રો એનસીઆરટીની બેઠી બુકની આ નામ નિર્દેશન છે. એમાં જે ક્યુ બતાવે છે એ ઉપપર્ણ બતાવે છે, જ્યારે પી છે એ છે પર્ણફલક. તો પર્ણફલક અને પર્ણદંડ નહીં, ઉપપર્ણ પર્ણદંડ નહીં, પર્ણફલક પર્ણતલ નહીં, પર્ણફલક અને ઉપપર્ણ. તો હા જવાબ આપણને મળી જાય છે 158 ડી. 159 જો વાત કરીએ તો કે મૂળની ટોચથી મૂળના તલ પ્રદેશ તરફ જઈએ તો યોગ્ય ક્રમ બતાવો. મિત્રો માનો કે આ મૂળ છે, એનો છેદ મૂળનો નાનો ભાગ છે, જેમાં શરૂઆતનો ભાગ આપણે તમને ખ્યાલ છે એમ વર્ધનશીલ હતો. એના પછીનો ભાગ છે એ વિસ્તરણ પ્રદેશ છે, અને એના પછીનો જે ભાગ છે કે જ્યાંથી મૂળ રોમ પણ ઉદ્ભવે એ છે પરિપક્વન ભાગ. મિત્રો આ વર્ધનશીલ પ્રદેશના આજુબાજુ સરસ એક ટોપી જેવી રચના હોય છે, જેને કહીશું આપણે મૂળ ટોપ. તો હવે જો આનો ક્રમ નક્કી કરવાનો હોય તો મૂળ ટોપથી થાય કે મૂળ ટોપ છે, પછી વર્ધનશીલ પ્રદેશ છે, પછી વિસ્તરણ પ્રદેશ છે, અને છેલ્લે પરિપક્વન પ્રદેશ છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડી ઓપ્શનના અંદર એનો બંધ બેસતો જવાબ મળે. તો મૂળ ટોપ, વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન ભાગ. એટલે 159 અંદર જવાબ મળે છે ડી. 160 વાત કરીએ તો કેટલાક વિધાનો આપ્યા છે, અને વિધાનો સાચા છે કે ખોટા છે તમારે જણાવવાનું છે. તો મિત્રો મૂળમાં વાહીપુલ, જલવાહક અને અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરે ગોઠવાયેલા હોય. તો આ સાચું છે, કેમ કે મૂળના અંદર વાહીપુલોની ગોઠવણી કેવી હોય છે? અરીય હોય છે. સસ્ત અવર્ધમાન વાહીપુલ એધા ધરાવતા નથી. તો સાચી વાત છે, કેમ કે અવર્ધમાન છે, વર્ધમાન હોત તો ધરાવત ને. વર્ધમાન વાહીપુલમાં એધા જલવાહક અને અન્નવાહકની વચ્ચે હોય. તો આ પણ સાચું છે, અને એધા દ્વિતીય વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. દ્વિદળી પ્રકારમાં વાયુપુલો કેવા છે? અંતરારંભી છે, એટલે કે આદિદારુ અંદર મધ્ય તરફ અને અનુદારુ છે એ પરિઘ તરફ હોય છે. એ પણ સાચું. એકદળી મૂળમાં સામાન્ય 6 કરતા વધુ જલવાહક જૂથ હાજર નથી. નહીં, 6 કરતા વધુ જલવાહક જૂથ હાજર હોય છે. એટલે ઈ ઓપ્શન ખોટો છે. એબીસીડી સાચા. તો અહીંયા બી ઓપ્શન તમે જોઈ શકો છો કે એબીસીડી માત્ર સાચા છે. 160 અંદર જવાબ મળે છે બી. મિત્રો 161 નંબરનો પ્રશ્ન જોઈએ કે શું કહેવા માંગે છે. 161 છે કે ઘાસમાં વાયુરંધ્રો કેવા હોય? મિત્રો ઘાસ છે એ એકદળી વનસ્પતિ છે, અને એકદળીના વનસ્પતિમાં જે રક્ષક કોષો હોય છે એ ડમ્બેલ્સ આકારના હોય છે. ડમ્બેલ્સ એટલે આવો આકાર, જે હું બીજી આકૃતિ દોરું છું એ ડમ્બેલ્સ આકાર, જે આપણે કસરત કરવાનું હોય છે એ ટાઈપના ડમ્બેલ્સ આકારની હોય છે. એક રક્ષક કોષ આ બાજુ, બીજું રક્ષક કોષ પણ સેમ આવી ગોઠવણી હોય છે, આવી રીતે આમ. તો આ ડમ્બેલ્સ આકારની આકાર ધરાવે છે. તો એ લખ્યું છે કે ડમ્બેલ્સ આકાર. અને જે દ્વિદળી હોય છે એમાં વાલ આકારની એની આકૃતિ હોય છે, કંઈક આવી રીતની. ક્લિયર? તો ઘાસના પર્ણોમાં આપણને ડમ્બેલ્સ આકારના રક્ષક કોષો જોવા મળશે, જેના દ્વારા વાયુરંધ્રો બને છે.
એના પછી છે કે કાસ્પેરિયન પટ્ટિકા શેમાં જોવા મળે? તો મિત્રો કાસ્પેરિયન પટ્ટિકા એ મૂળના અંદર અંતસ્તરનું લક્ષણ છે. એટલે 161માં બોમ્બે, 162માં ડી આવશે. 163માં વાત કરીએ તો શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી? તો મિત્રો એકદળી જે વનસ્પતિ હોય છે, એકદળી વનસ્પતિનો જો અનુપ્રસ્થ છેદ આપણે ચેક કરીએ તો જલવાહક અને અન્નવાહકની વચ્ચે જે એધા નામની પેશી હોય, એકદળીમાં એધા નામની પેશી હોતી નથી. જ્યારે દ્વિદળી વનસ્પતિ એધા ધરાવે છે. તો કેમ કે દ્વિદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ થાય, દ્વિતીય વૃદ્ધિ અથવા પાર્શ્વીય વૃદ્ધિ થાય. એકદળીમાં પાર્શ્વીય વૃદ્ધિ અથવા દ્વિતીય વૃદ્ધિ થશે નહીં, કેમ કે એધા નથી. તો એકદળી વનસ્પતિઓ વાહિપુલમાં એધા હોતી નથી. એ આપણો જવાબ થઈ જાય છે. જવાબ 163 ના અંદર આવે છે. આગળ વાત કરીએ તો 164માં કે એક પદાર્થનો અનુપ્રસ્થ છેદ લીધો છે, એમાં આધારોતક પેશી સહસ્ત, એક પાર્શ્વસ્થ, અંતરારંભ અને અવર્ધમાન વાહિપુલો પણ કેવા છૂટા છવાયા બતાવે છે. તો છૂટા છવાયા વાહિપુલો મિત્રો કોની લાક્ષણિકતા છે? બુકના અંદર બેઠી આકૃતિ બહુ સરસ આકૃતિમાં આપ્યું છે કે છૂટા છવાયા વાહિપુલો હોય, એક પાર્શ્વસ્થ હોય પણ વર્ધમાન પેશી હાજર નથી. તો મિત્રો એ એક દળી હોય ને એક દળીના અંદર પણ છૂટા છવાયા વાહિપુલોનો મતલબ થાય છે પ્રકાંડ છે. એટલે 164 ના અંદર જવાબ આપણને મળે છે સી. 165 નંબરનો પ્રશ્ન છે કે મૂળ રોમ એક કોષીય રચના છે. મિત્રો મૂળ રોમ આપણને ખ્યાલ છે એમ કે મૂળમાં જોવા મળશે. મૂળના અંદર પણ જે પરિપક્વ પ્રદેશ હોય છે, પરિપક્વ ભાગ હોય છે, એના અંદર જોવા મળશે. જેમાં મૂળ રોમ એક કોષીય રચના છે, અધિસ્તરમાંથી ઉદ્ભવતી રચના છે. તો એ સાચું વિધાન છે. પ્રકાંડ રોમ સામાન્ય રીતે બહુકોષીય હોય, તો હા એ પણ સાચું છે. તો અહીંયા 1 અને 2 બંને સાચા છે. તો જવાબ આપણને મળી જાય છે એ. વાત કરીએ 166 નંબરનો. 166 નંબરના અંદર મિત્રો સરસ મજાની એક આકૃતિ આપી છે. આકૃતિના અંદર તમે જુઓ તો અહીંયા મૂળનો છેદ બતાવ્યો છે, કેમ કે અહીંયા મૂળ રોમ એક કોષીય છે, તો મૂળનો છેદ છે. મિત્રો ઘણી બધી જલવાહક છે, 1 2 3 4 5 6 7 8 ઘણી બધી જલવાહક છે. આનો મતલબ એ થાય છે કે આ એકદળી મૂળ છે. અહીંયા મિત્રો જોઈ શકો કે પી ભાગ શું બતાવે? તો ભી ભાગ બતાવે છે બાહ્યક. ક્યુ ભાગ છે શું બતાવે? ક્યુ ભાગ છે પરિચક્ર બતાવે છે. અને આર, તો આર વચ્ચનો ભાગ છે જે મજાનું નિર્ધારણ કરે છે અથવા મજા બતાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ કે પી બાહ્યક છે, ક્યુ પરિચક્ર છે ને આર મજા છે. એટલે એ જવાબ આપણને મળે. તો 166 ના અંદર જવાબ મળી જાય છે એ. વાત કરીએ 167. 167માં કીધું છે કે પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે કે દ્વિદળી પર્ણમાં ઉષ્વેદનના દર માટે સત્ય વિધાન કહ્યું. તો ઉષ્વેદનનો દર ક્યાં વધારે હોય? તો મિત્રો આપણને ખ્યાલ છે કે દ્વિદળી વનસ્પતિમાં ઉપરનું જે અધિસ્તર હોય છે ને નીચેનું અધિસ્તર હોય છે. ઉપરના અધિસ્તરને કહીશું આપણે ઉપરી અધિસ્તર, નીચેનું જે અધિસ્તર છે એને કહીશું આપણે અધઃ અધિસ્તર. હવે એક બુકના અંદર એક મુદ્દો છે કે ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા વધારે છે, ત્યારબાદ એમાં કદાચ પછી અભાવ પણ હોઈ શકે. તો મિત્રો અહીંયા કેમ કે અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા વધારે હોવાથી ઉષ્વેદન અધઃ અધિસ્તરમાં વધારે થાય, ઉપરી અધિસ્તરમાં થશે પણ ઓછું. તો અહીંયા અધઃ અધિસ્તર તરફ વધારે ઉષ્વેદન થાય છે એવું આપણે કહી શકીએ. એટલે જવાબ મળી જાય છે 167 ના અંદર એ. 168માં વાત કરીએ તો ભેજગ્રાહી કોષો શેમાં જોવા મળે? તો મિત્રો તમને ખ્યાલ છે એમ કે એકદળી વનસ્પતિમાં જે ઉપરી અધિસ્તર હોય છે, કયું અધિસ્તર? ઉપરી અધિસ્તર છે, એમાં 5 કે 7ના કોષોનો સમૂહ વિભેદન પામી જાય છે અને વિભેદન પામી એનું નિર્માણ યાંત્રિક કોષોમાં કરી નાખે છે. અને આ જે કોષો છે એ શું? તો ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. ખાલી પોલા હોય છે અને ભેજગ્રાહી છે. તો જ્યારે ભેજનું આવરણ હોય ત્યારે પર્ણને ખોલવામાં
અને જ્યારે ભેજ નથી, તાણ છે, ત્યારે એ પર્ણને વાળી દેવામાં મદદ કરશે. એટલે અહીંયા ભેજગ્રાહી કોષો શેમાં હાજર હોય? તો એક દળી પર્ણમાં હાજર હશે. એટલે 168 ના અંદર જવાબ મળે છે બી. વાત કરીએ 169માં, તો મિત્રો અહીંયા 169માં તમને એક આકૃતિ આપી છે. આકૃતિના અંદર ABCD શું છે જોવાનું છે. તો મિત્રો જે એ છે એ શું છે? તો એ છે એ અધોરંધ્રીય કોટર છે. અધોરંધ્રીય કોટર. બુકના અંદર એનું નામ ઉપવાયુરંધ્રીય કોટર પણ આપ્યું છે. જે બી છે તો એ બી શું છે? તો બી છે જલવાહક છે. જ્યારે સી છે શું છે? તો સી મિત્રો એ અધિસ્તર બતાવે છે. જ્યારે ડી છે એ મધ્ય પર્ણ પેશીનો ભાગ બતાવે છે. તો એ આપણે એવો ઓપ્શન કે જે એ, બી અને સી અને ડી જે દર્શાવ્યા છે એ પ્રમાણે જો જવાબ આપતો હોય તો એ કયો હશે? તો એ ઓપ્શન છે આપણી જોડે ડી ઓપ્શન. ડી ઓપ્શનમાં જોઈ શકો છો કે એ, બી, સી અને ડી ક્રમ મુજબ આપણે જોઈએ તો અધોરંધ્રીય કોટર પહેલા આવશે, જલવાહક છે એના પછી છે, અધિસ્તર એના પછી, અને છેલ્લે મધ્ય પર્ણપેશી. તો આકૃતિ અને એબીસીડી ક્રમ મુજબ જોઈએ તો જવાબ આપણને 169 નો મળે છે ડી. 170માં વાત કરીએ તો કઈ પેશી આધારોતક પેશી નથી? તો મિત્રો આધારોતક પેશી એટલે આધાર પેશી. તો આધાર પેશીની વ્યાખ્યા પ્રમાણે કઈ પેશી આધાર પેશી કહેવાય? તો એક અધિસ્તર અને વાહીપુલ સિવાયની બધી જ પેશી આધાર પેશી છે. તો અધિસ્તર અને વાહીપુલ નહીં હોય. વાહીપુલના અંદર આવશે જલવાહક અને અન્નવાહક. તો અહીંયા આધારોતક પેશી કઈ નથી? તો મિત્રો અહીંયા જલવાહક શબ્દ છે મતલબ વાહીપુલનો ઘટક છે, આધારોતક પેશી નહીં હોય. એટલે જવાબ 170 ના અંદર એ મળી જાય છે. 171માં વાત કરીએ તો પ્રાથમિક અન્નવાહક અને જલવાહકની વચ્ચે રહેલી વર્ધનશીલ પેશીને શું કહેવાય? તો એને અંતઃપૂલીય અધા, વાહી અધા તરીકે ઓળખાય છે. તો જવાબ આપણને મળે છે એ. 172માં જોઈએ તો મૂળ પ્રકાંડ પર્ણોના પેશી આયોજનને સમજવા ખાલી જગ્યાનો છેદ લેવામાં આવે. મતલબ જો પેશીય આયોજન મૂળ પ્રકારને પર્ણને તમારે સમજવું હોય તો હંમેશા અનુપ્રસ્થ છેદ લેવાનો, એટલે કે આડો છેદ લેવામાં આવે છે. ટ્રાન્સેક્શન જેને કહેવાય. તો અહીંયા અનુપ્રસ્થ 172 ના અંદર અનુપ્રસ્થ છેદ આપણે લઈશું. 173 ના અંદર કે દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુ જઈએ છીએ. એટલે પરિઘનો મતલબ થાય છે બહારથી અંદરની બાજુ જવાનું છે. તો સ્તરોનો ક્રમ કયો છે? તો સૌથી જે બહારનું સ્તર હોય છે તેને મિત્રો અધિસ્તર કહેવાય છે. એના પછી ઘણા બધા કોષોનું સ્તર છે જેને બાહ્યક કહેવાય છે. એના પછી કોષોનું એક સ્તર આવે છે જે અંતઃ સ્તર છે. એના પછી જો કોષોનું વાત કરીએ તો કંઈક આવું સ્તર હોય છે જે છે પરિચક્ર. અને એના પછીની જો વાત કરીએ તો અન્નવાહક છે, પછી જલવાહક છે અને છેલ્લે મજા. તો અહીંયા લખીશું અન્નવાહક, જલવાહક અને છેલ્લે મજા. તો હવે આ ક્રમ મુજબ જો ગોઠવણી કરીએ તો સી ઓપ્શન જુઓ, પ્રથમ અધિસ્તર છે, બીજું બાહ્યક છે, ત્રીજું અંતસ્તર છે, ચોથું પરિચક્ર છે, જલવાહક અન્નવાહક ઓપ્શનમાં નથી, ડાયરેક્ટ મજા આપી દીધું છે. એટલે છેલ્લે પાંચમું મજા આવશે. તો અહીંયા જવાબ 173 ના અંદર આપણને મળે છે સી. વાત કરીએ 174માં તો પૃષ્ઠવક્ષીય પર્ણમાં જલવાહક અન્નવાહકનું સ્થાન કયું હોય? તો મિત્રો પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે દ્વિદળી પર્ણમાં ઉપરના સ્તરને આપણે કહીશું ઉપરી અધિસ્તર. નીચેનું જે સ્તર છે એને કહીશું અધઃ અધિસ્તર. ઉપરનું જે ઉપરી અધિસ્તર છે તો ઉપરી અધિસ્તરને અભ્યક્ષીય
સ્તર પણ કહેવાય, અધ અધિસ્તરને અપાક્ષીય સ્તર કહેવાય છે. તો મિત્રો અહીંયા જો આકૃતિમાં તમે જુઓ તો ઉપરી જે અધિસ્તર છે એ તરફ જલવાહક હોય છે અને નીચે અન્નવાહક આવેલી હોય છે. તો અન્નવાહક નીચે છે, જલવાહક છે ઉપર છે. એ મુજબ આપણે જોઈએ તો જલવાહક અહીંયા લખ્યું છે કે જલવાહક અને અન્નવાહકનું સ્થાન કેવું હોય, તો જલવાહકનું સ્થાન ઉપરી અધિસ્તર એટલે કે અભ્યક્ષીય તરફ હોય છે, જ્યારે અન્નવાહકનું સ્થાન અધ અધિસ્તર એટલે કે અપાક્ષીય તરફ હોય છે. તો અહીંયા 174માં જવાબ મળી જાય છે આપણને ડી. વાત કરીએ 175માં, તો કોલમ આપી છે, એમાં કોલમને જોડવાની છે. તો દ્વિદળી પર્ણ, તો દ્વિદળી પર્ણમાં કેમ કે બે મધ્યપર્ણ પેશી જોવા મળે, લંબોતક અને શિથિલોતક, એટલે એમાં કી ઓપ્શન. દ્વિદળી પ્રકાંડ, તો દ્વિદળી પ્રકાંડમાં તમે જોઈ શકો કે જે જલવાહક છે અંતરારંભી છે, એટલે કે આદિદારું અંદર, બહારની બાજુ અનુદારું હોય છે. એકદળી મૂળ, તો એકદળી મૂળમાં જલવાહક બહુસૂત્રી છે અને એકદળી પર્ણમાં યાંત્રિક કોષો જોવા મળશે. તો ઓપ્શન સેટ કરતા આપણને ડી જવાબ મળે છે, એક્યુ, બીઆર, સીપી અને ડીએસ. તો 175માં જવાબ મળી જાય છે કોલમને જોડતા ડી. એના પછી જે ભેજગ્રાહી કોષોનું સ્થાન ક્યાં હોય, તો મિત્રો હમણાં જ આપણે આકૃતિના અંદર એકદળી વનસ્પતિની આકૃતિ અહીંયા દોરી કે ઉપરની બાજુ ઉપરી અધિસ્તર હોય, નીચેની બાજુ અધ અધિસ્તર હોય અને ઉપરી અધિસ્તરના અંદર ભેજગ્રાહી કોષો તમને જોવા મળે. હવે ઉપરી અધિસ્તરને આપણે શું કહેતા હતા મિત્રો? ઉપરી અધિસ્તરને આપણે અભ્યક્ષીય અધિસ્તર કહેતા હતા, પણ કેમ કે એકદળી વનસ્પતિમાં જોવા મળે છે તો સોમદ્વિપાર્શ્વ પર્ણ શબ્દ લાગે. તો સોમદ્વિપાર્શ્વ પર્ણના અભ્યક્ષીય અધિસ્તરમાં, અભ્યક્ષીનો મતલબ છે ઉપરી અધિસ્તરમાં જોવા મળશે, એટલે 176ના અંદર સી જવાબ. 177માં જુઓ તો વાહી પુલોના કદ શિરાઓના કદ પર આધારિત નથી, પણ શેમાં? તો મિત્રો જે દ્વિદળી પર્ણ હોય છે એમાં શિરાઓના કદ, કેમ કે શિરાઓ મોટી નાની શિરિકાઓ ખૂબ નાની હોઈ શકે, તો વાહી પુલોના કદ પણ શિરાઓ પર આધારિત છે. પણ જો દ્વિદળી પર્ણમાં જોઈએ તો દ્વિદળી પર્ણના અંદર દરેક શિરાઓ જે છે એ એક જ સમાન કદના વાહીપુલ ધરાવે છે. તો અહીંયા એકદળી જે પર્ણ હોય એના અંદર શિરાઓ મુજબ વાહીપુલોના કદ બદલાતા નથી અથવા કદ પર આધારિત નથી એમ કહેવાય. તો જવાબ અહીંયા 177માં એ મળે છે, એકદળી પર્ણ. 178માં જો વાત કરીએ તો ઘણા પ્રકારના ઘાસના પર્ણો વળવાની કે ન વળવાની ક્ષમતા ધરાવે. સિમ્પલ વસ્તુ છે કે સોમદ્વિપાર્શ્વ પર્ણના અંદર ઘાસ એકદળી વનસ્પતિ છે, એકદળી વનસ્પતિનું પર્ણ એટલે સોમદ્વિપાર્શ્વ પર્ણ, અને એમાં પર્ણ વળવાની કે ન વળવાની ક્ષમતા કોને આધારિત હશે? તો ઉપરી અધિસ્તરમાં જોવા મળતા યાંત્રિક કોષોને આધારિત. કેમ કે યાંત્રિક કોષો જ્યારે ભેજ હોય ત્યારે એ ભેજનું શોષણ કરી ખુલ્લા થાય, પર્ણને ખુલ્લું કરે છે. જ્યારે તાણ હોય છે પાણીની એ દરમિયાન પર્ણમાંથી જે અધિસ્તર હોય છે એમાં રહેલા યાંત્રિક કોષો પોતાનું પાણી ગુમાવી પર્ણને વાળી નાખે છે, એટલે વધારે બાષ્પોત્સર્જનની ક્રિયા થવા દે નહીં, કેમ કે પાણીની જરૂર છે હમણાં. એટલે અહીંયા 178ના અંદર જવાબ આપણને સી મળે છે. 179ની વાત કરીએ તો એકદળી પ્રકારના વાહીપુલોનું મુખ્ય લક્ષણ શું છે? મિત્રો એકદળી પ્રકાંડ છે ને એના વાહીપુલો, તો એકદળી પ્રકારના વાહીપુલો એક તો કેવા અવર્ધમાન હશે, એટલે કે વાહી અધા ધરાવતા નથી, અને ઢઢોતકીય પુલ કંચુકથી આવૃત હોય છે. તો અહીંયા જવાબ આપણને 179માં સી મળે છે. 180માં જો વાત કરીએ તો બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મજ્જા વગેરે સારી રીતે સ્પષ્ટ તારવી શકાતું નથી. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે એકદળી પ્રકારના અંદર બધી જ મોસ્ટ ઓફ જે આધારોતક પેશી છે એ અસ્પષ્ટ હોય છે, મતલબ એકબીજામાં મિશ્ર થયેલી હોય છે, એટલે એકદળી પ્રકાંડ 180ના અંદર જવાબ બી મળી જાય છે. તો આજે આપણે ઓગસ્ટ મહિનાનું મેગા ટેસ્ટનું સોલ્યુશન મેળવ્યું. આઈ હોપ તમને દરેકને ખ્યાલ આવી ગયો છે. નવા સોલ્યુશન સાથે મળીશું, ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ, જય ભારત.